નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ભારતના સૌથી સુંદર ફૂલદાર વૃક્ષોમાંના એક ગુલમોહર વિશે. જ્યારે ઉનાળાની કડકડતી ગરમીમાં મોટાભાગના વૃક્ષો નિર્જીવ દેખાય છે, ત્યારે એક એવું વૃક્ષ જે લાલ અને નારંગી રંગના હજારો ફૂલોથી આખું ઢંકાઈ જાય છે. દૂરથી જોતા એવું લાગે છે વૃક્ષમાં આગ લાગી હોય. આ છે ગુલમોહર, જેની અંગ્રેજીમાં રોયલ પોયોનિયોસિના અને ફ્લેમ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો માને છે કે ગુલમોહર ભારતીય વૃક્ષ છે, પણ હકીકતમાં તેનું મૂળ વતન આફ્રિકાની નજીક આવેલો ટાપુ દેશ મેડાગાસ્કર છે. આજે તે વિશ્વના ઉષ્ણકટિબંધીય અને ઉપ ઉષ્ણકટિબંધીય દેશોમાં ઉગાડવામાં આવે છે. ગુલમોહર ઝડપથી વિકસિત થતું વૃક્ષ છે. તેની ઊંચાઈ 10 થી 15 મીટર અને પહોળાવો 15 થી 20 મીટર સુધી હોય છે. તેની ડાળીઓ છત્રી જેવી ચારે બાજુ ફેલાય છે, જેના કારણે ઉનાળામાં ઉત્તમ છાંયડો આપે છે. ગુજરાત સહિત ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગુલમોહર એપ્રિલથી જુલાઈ દરમિયાન ખીલે છે. દક્ષિણ ભારતમાં કેટલીક જગ્યાએ માર્ચથી જ ફૂલો આવવાનું શરૂ થઈ જાય છે. લાલ, નારંગી અને ક્યારેક પીળા પડતા ફૂલો વૃક્ષને અદ્ભુત સુંદરતા આપે છે. ગુલમોહરના પાંદડા ખૂબ ઝીણા અને ફર્ન જેવા હોય છે. ફૂલ બાદ લાંબી કાળી શીંગો જેવી ફળીઓ આવે છે, જે 30 થી 60 સેન્ટીમીટર લાંબી હોઈ શકે છે. ગુલમોહરના ફૂલો મધમાખી, પતંગિયા અને સનબર્ડ જેવા મધરસ પીતા પક્ષીઓને આકર્ષે છે. ફૂલોથી ભરાયેલું ગુલમોહર પક્ષી પ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ગુલમોહર ભારતમાં ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં સામાન્ય રીતે જોવા મળે છે. રસ્તાની બાજુમાં, બગીચામાં, શાળા કોલેજ કેમ્પસમાં અને જાહેર સ્થળોમાં તેનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. ગુલમોહર હવે કેવી રીતે ઉગાડીશું? ગુલમોહરનું બીજ અથવા નર્સરીના રોપા દ્વારા ઉગાડી શકાય છે. હવે વરસાદ શરૂ થવાનો છે, તો ગુજરાતની જે સામાજિક વનીકરણની નર્સરી હશે, એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની, ત્યાંથી પણ તમને ગુલમોહરના છોડા મળી શકે છે. હવે આપણે જો એને બીજમાંથી રોપવું હોય તો એને 24 કલાક પાણીમાં પલાળવું અથવા 10 મિનિટ લુકવા પાણીમાં પલાળવું. આથી અંકુરણ ઝડપથી થાય છે. વાવેતર માટેનો શ્રેષ્ઠ સમય વસંત ઋતુ અથવા ચોમાસાની શરૂઆત છે. ગુલમોહરને રોજ 6 થી 8 કલાક સીધો પ્રકાશ, સારી વેલ ડ્રેન્ડ સોઇલ, પ્રથમ 2 વર્ષમાં નિયમિત પાણી, દર 2-3 મહિને ઓર્ગેનિક ખાતર, સમયાંતરે સુકાઈ ગયેલી ડાળીનું પ્રુનિંગ. હવે આપણે ગુલમોહરને ક્યાં વાવીશું? ગુલમોહરનું જે ઘટા છે બહુ પહોળી ફેલાય છે, તેથી તેને મોટા બગીચામાં, શાળા અને કોલેજ કેમ્પસમાં, ફાર્મ હાઉસમાં, રોડ સાઇડ એવન્યુ, તળાવ અને સરોવર આસપાસ વાવવું વધુ યોગ્ય છે. ઘરની દિવાલ, પાણીની લાઇન અથવા બિલ્ડિંગથી ઓછામાં ઓછું 5 થી 6 મીટર દૂર વાવવું જોઈએ. શું તમે જાણો છો ગુલમોહરનું વૈજ્ઞાનિક નામ ડિલોનિક્સ રીગિયા છે, જેમાં રીગિયાનો અર્થ થાય છે રાજસ્વી અથવા શાહી. અને ખરેખર જ્યારે આ વૃક્ષ સંપૂર્ણ ખીલે છે ત્યારે તે રાજાની જેમ ભવ્ય દેખાય છે. ગુલમોહર માત્ર સુંદર ફૂલો માટે જ નહીં, પણ તેની ઘેરી છાયા, પર્યાવરણને મળતા લાભો અને પક્ષીઓને આકર્ષવાની ક્ષમતા માટે ખૂબ જ મહત્વનું વૃક્ષ છે. જો તમારી પાસે પૂરતી જગ્યા હોય તો ગુલમોહર તમારા બગીચા માટે એક ઉત્તમ પસંદગી બની શકે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને નેચરને લગતી વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.